सांबा વિસ્તારમાંથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક તરફ તણાવ ભરી પરિસ્થિતિ અને सांबाમાં 7 ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા। सांबाમાં જૈશના 7 ઘૂસણખોરોને ઠાર માર્યા છે। જવાનોએ આ મોટી કાર્યવાહી કરી। સરહદ પર હુમલા સાથે ઘૂસણખોરીનો પ્રયાસ થયો। सांबाમાં 7 ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા। જૈશના ઘૂસણખોરો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બીએસએફના જવાનોએ આ સરાહનીય કામગીરી કરી છે। સરહદ પર જ તેમની આ નાપાક હરકત જે પૂરી પડે એ પહેલા જ સૈન્ય દ્વારા આ કામગીરી કરાઈ છે। 7 જેટલા ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા। ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગની આ તસવીરો જોવા મળી રહી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। કેવી રીતે સેનાએ પોતાનો પરચમ લહેરાવ્યો છે, કેવી રીતે દેશની રક્ષા કરી છે, કેવી રીતે જૈશના આ જે આતંકીઓ હતા, આ જે ઘૂસણખોરો હતા, તેમને અટકાવવામાં આવ્યા છે, તેમને રોકી દેવામાં આવ્યા છે। આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયેલા છે। જયદેવભાઈ, બીએસએફના જવાનોએ ફરી એકવાર સરાહનીય કામગીરી કરી અને જે 7 ઘૂસણખોરો હતા, હજુ પણ પાકિસ્તાનના આ આતંકીઓ છે એ ભારતમાં ઘૂસવાના નવા રસ્તા અપનાવી રહ્યા છે, નવા પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ આપણા બીએસએફે તેને અટકાવી દીધું છે, અટેક કરવામાં આવ્યું છે અને સાથે 7ને ઠાર મરાયા છે। મેં થોડો ટાઈમ ત્યાં સર્વ કર્યું છે જુહીજી, અને હું જાણું છું ત્યાંની થોડી વાતોને, અને અધરવાઇઝ પણ મારા અનુભવથી આપને કહું તો યસ, આ પ્રકારના ક્રોસ બોર્ડર ફાયરિંગ વચ્ચે આવા ઘૂસણખોરો ઘૂસતા હોય છે। અત્યારની સ્થિતિમાં જો આપણે કહીએ તો બીએસએફને પણ શાબાશ છે કે જ્યારે સૈન્યએ મોરચો સંભાળી લીધો છે, સૈન્ય એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર છે, ત્યારે બીએસએફ પણ પોતાનું કામ બખૂબી કરી રહ્યું છે। પણ મે બી અત્યારે એક વાત કહેવાનું મન થાય જોઈજી કે આ ઘૂસણખોરો પાક અધિકૃત કાશ્મીર કે પછી પાકિસ્તાન છોડીને ભારતમાં કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે કદાચ નહીં આવ્યા હોય। આ લોકો કદાચ આ અને એલઓસી ને પાર થતા ભારતથી બચવા માટે, પનાહ લેવા માટે ફરી પાછા પોતાના કાશ્મીરના ગામડાઓમાં અને કાશ્મીરના જંગલોમાં છુપાવવા, પોતાનો જીવ બચાવવા અને છુપાવવા માટે આવ્યા હોય તેવું પણ બની શકે, અને એમને ખ્યાલ આવે કે હવે ફરી પાછું હથિયારો મૂકીને મુખ્ય ધારામાં પડી જઈએ, સરેન્ડર કરીએ તો પણ તે કંઈ નવાઈની વાત નથી। આવું પણ બની શકે જુહીજી। બિલકુલ, પરંતુ